નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીઈના પરિણામને લઈને કોમેન્ટ કરતા હોય છે। તો આ માહિતી તે ઉમેદવાર માટે છે કે જે વારંવાર કોમેન્ટ કરે છે અને પૂછે છે કે સીસીઈના પરિણામ વિશે કંઈ જણાવો। તો મિત્રો, જે પણ માહિતી છે તે આપણે અહીંયા જોઈશું। તે પહેલાં મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, ત્યારબાદ કોમેન્ટ પર કોમેન્ટ કરો છો કે પરિણામને લઈને માહિતી આપજો। તો મિત્રો, તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો કોઈ પણ માહિતી આપણે અહીંયા આપીશું તે તમારી સુધી પહેલાં પહોંચી જશે। તો મિત્રો, આ જે માહિતી છે એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વિટર મારફતે જણાવવામાં આવી છે। આ માહિતી સાચી હશે તો જ દીપકભાઈ રાજાણી સાહેબે જણાવી હશે। તો મિત્રો, જે પણ માહિતી છે તે આપણે અહીંયા જોઈ લઈએ। તો મિત્રો, દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ મારફતે જે જણાવ્યું છે તે પ્રમાણે સીસીમાં આવેલા ઓબ્જેક્શનનું નિરાકરણ કરવા માટે તંત્રએ આપી છે સૂચના। હવે એક જ સપ્તાહમાં રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવશે, ત્યારબાદ જાહેર થઈ શકે છે પરિણામ। તો મિત્રો, પહેલાં જણાવવામાં આવ્યું હતું કે સીસીનું પરિણામ હવે થોડાક જ સમયમાં આવશે, પણ હવે દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે કે સીસીનું પરિણામ હવે પહેલાં નહીં આવે। પહેલાં જે ઓબ્જેક્શન આવ્યા છે તેનું નિરાકરણ થશે, ત્યારબાદ રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવશે અને ત્યારબાદ પરિણામ આવશે। એટલે કે મિત્રો, પહેલાં રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવશે, ત્યારબાદ એક સપ્તાહમાં તમારું પરિણામ આવી જશે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને સૌ પ્રથમ જોવા મળશે। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।